શરૂઆત કરવી છે કોલ્ડપ્લેના ફીવરથી, કારણ કે અમદાવાદની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં જમાવડો થઈ ગયો છે. લોકો પહોંચી રહ્યા છે. જેમ જેમ સમયગાળો નજીક આવી રહ્યો છે તેમ તેમ લોકોમાં ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. બ્રિટિશ બેન્ડ જે અત્યારે જેના તાલે અમદાવાદ વાસીઓ નહીં પરંતુ ગુજરાત વાસીઓને સાથે જ અન્ય રાજ્યના લોકો પણ ઝૂમી ઉઠવાના છે. તડામાર તૈયારીઓની સાથે અત્યારે 2 લાખથી પણ વધુ પ્રેક્ષકો જે આ કોન્સર્ટ નિહાળવાના છે. મુંબઈની ટિકિટ જે અત્યારે મુંબઈના લોકો પણ આવી પહોંચ્યા છે. મહારાષ્ટ્રથી સૌથી વધારે લોકો આ કોલ્ડપ્લેના કોન્સર્ટ માટે આવ્યા છે. તો અમદાવાદની અંદર ગુજરાતની અંદરથી પણ 50,000 લોકો જે આ કોલ્ડપ્લેના કોન્સર્ટની અંદર પહોંચવાના છે. વિવિધ પોસ્ટર્સ અને બેનર લઈને પ્રેક્ષકો પહોંચી રહ્યા છે. આ દ્રશ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના. લાંબા સમયથી કોલ્ડ પ્લેની વાત હતી. આજે આખરે કોલ્ડ પ્લે પરફોર્મ થવાનું છે ત્યારે દેશભરમાંથી દર્શકો અહીંયા આવી પહોંચ્યા છે. ટૂંક જ સમયમાં કોલ્ડ प्ले चालू થશે. मैम कहाँ से हो आप? मैं बैंगलोर से. क्या कहोगे कोल्ड प्ले देखने आए हो अहमदाबाद में? अरे बहुत एक्साइटमेंट है, बहुत ज़्यादा, बहुत टाइम से वेट कर रहे थे. सो या वही. आप क्या कहोगे, कहाँ से आए हो आप? मैं कोलकाता से आई हूँ और काफ़ी महीनों से वेट किया है, तो फाइनली आज दिन है. बहुत खुश है. कैसे है अहमदाबाद में, कैसा रहा? अहमदाबाद में तो अच्छा रहा, सब बहुत अच्छे है, खाना अच्छा है, तो सब सही है अभी. ચોક્કસથી બીજા પણ લોકો આવ્યા છે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો? અરે વી આર ફ્રોમ પક્કા અમદાવાદી. શું કહેશો, આજે કોલ્ડ પ્લે જોવા માટે આવ્યા છો, કેવી ખુશી? સુપર એક્સાઇટેડ. ખુશી તો ફૂલ ઓન છે બીકોઝ મેટ્રોનું એક્સપિરિયન્સ પણ બહુ અમેઝિંગ હતું અને યસ વી આર હિયર, સો વેરી એક્સાઇટેડ. છેલ્લા ઘણા સમયથી જ્યારે કોલ્ડ પ્લેની વાત હતી ત્યારથી જ ઉત્સાહ હતો લોકોમાં. આખરે પરફોર્મ જોવા જઈ રહ્યા. યસ, આજે અમે પણ બહુ ઉત્સાહમાં છીએ. જ્યારથી અમે મેટ્રોમાં બેઠા ત્યારથી ઓનલી ફોર કોલ્ડ પ્લે લિટરલી અવાજ આવે છે. બધાના હાથ સિંગે સોંગ લાઈક પેરાડાઇઝ, પારા પારા પેરાડાઇઝ. અનોખો આનંદ જે છે. તો મેડમ શું કહેશો, ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદની જ છું અને અમદાવાદથી જ આવી છું કોલ્ડ પ્લે માટે ખાસ. અને જે જ્યારથી એનાઉન્સ થયું હતું ત્યારથી જ લોકોમાં ઉત્સાહ હતો. આખરે આજે આ પરફોર્મ જોવાનું. એકચ્યુઅલી અમે લોકોએ મુંબઈ માટે ટ્રાય કરેલો પણ ના મળ્યું, પણ થેન્કફુલી અમદાવાદમાં થયો કોન્સર્ટ એટલે અમે લકી વન્સ છે જેમને ટિકિટ મળી છે, તો અમે બહુ જ એક્સાઇટેડ છે. ખૂબ જ મોટી સંખ્યામાં કોલ્ડ પ્લે માણવા માટે લોકો અત્યારે અહીંયા પહોંચ્યા છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર કોલ્ડ પ્લે માણવા માટે દેશભરમાંથી પહોંચ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્રની અંદરથી આવેલા લોકોની સંખ્યા વધુ છે, ત્યારબાદ ગુજરાતની છે અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી કોલ્ડ પ્લે માણવા માટે અત્યારે દર્શકો આવી પહોંચ્યા છે. ટૂંક જ સમયમાં પરફોર્મન્સ શરૂ થવાનું છે ત્યારે અનોખો આનંદ, ઉત્સાહ લોકોના ચહેરા પર જોવા મળી રહ્યું છે. કારણ કે લોકોમાં એક અનોખો ઉત્સાહ છે. આ વિશ્વની અંદર પ્રખ્યાત જે પરફોર્મન્સ બેન્ડ છે તેને જોવા માટે, માણવા માટે અત્યારે લોકો દૂર દૂરથી આવી ચૂક્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.